આજે તો પાન નોખું કરવાનું હતું, પણ સવારથી કહું ને તો આપણે હતો આજે ઓર્ડર, એટલે આપણે પહોંચી ગયા હતા ક્લાયન્ટના ઘરે અને ત્યાં જઈને મસ્ત વર્ક કરી દીધું હતું. આજે હતા અમારે બ્રાઇડ. તે કેવા લાગે છે તે મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આ બાજુ આવતો હતો ધોધમાર વરસાદ અને એમને જવું હતું ફોટોશૂટ કરવા માટે, પણ આપણે તો પહોંચી ગયા ઘરે. ઘરે આવી જોયું ત્યાં તો બા અને દાદા બંને એકસાથે પ્રિયાને હિંચકાવતા હતા. અને પછી તો આપણે કરવાનું હતું પાન નોખું, એટલે લાગી ગયા હતા તેના ધંધામાં. આશેના પાન છે એ તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. પછી તો ફટાફટ બપોરની રસોઈ બનાવી નાખી અને મેં અને ભાભી એવું વિચાર્યું હતું કે આજે પૂરું ફેમિલી એકસાથે આપણે બેસી જશું જમવા, કેમ કે જેવું વિચારીએ તેવું થતું નથી. લાસ્ટમાં હું અને ભાભી અમે જ બંને વિધા હતા. અને પછી તો આ ભાઈ જોવો જાગી અને આની રમત હતી કે તેને કોઈનો હાથ કે પગ ન મળે એટલે પોતાના જ હાથે તે બટકું ભરતો હતો. તેને મોઢામાં ખંજવાળ આવતી હશે. પછી તો હું થઈ ગઈ રેડી અને આ બાજુ ભાભી પણ થઈ ગયા હતા રેડી. એમને પણ જવાનું હતું બહાર અને મારે પણ જવાનું હતું. રસ્તામાં મને આવું કંઈક દેખાઈ ગયું તો મને એમ થયું કે આ શું હશે. જોયું ત્યારે ખબર પડી ઠેક આ તો આ જ છે એમને. પછી ત્યાંથી આગળ નીકળ્યા તો મળી ગયા હતા બહુ બધા કાવડો. આ લોકો અત્યારે જઈશે સિદ્ધનાથ મહાદેવના મંદિરે, કેમ કે કાલે સવારમાં તે પહોંચી જવાના હોય ને આપણે પહોંચવાનું હતું મૂવી જોવા માટે. એટલે ફટાફટ ટિકિટ લઈ લીધી હતી ને શો થઈ ગયો હતો ચાલો, એટલે આપણે બેસી ગયા હતા મૂવી જોવા માટે. મૂવી હતું બહુ જોરદાર, મજા આવી ગઈ જોવાની. આ બાજુ તો ભાઈ ભાભી અને પ્રિયાન એ લોકો પણ ગયા હતા બહાર. એ ગયા હતા ક્ષેત્રપાલ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે પ્રિયાનને લઈ. એટલે તે લોકોએ અહીંયા દર્શન કર્યા છે ને ત્યાંથી વિડીયો પણ મોકલ્યો હતો. એટલે મેં આમાં એડિટ કરી દીધું. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો.